નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાજા નિધિ મારી યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 9 પ્રકરણ 3 યામ ભૂમિતિ। યામ ભૂમિતિના અગત્યના એવા એમસીક્યુ આપણે જોવા છે, તે પણ એક આકર્ષક પીપીટી સ્વરૂપે। જોઈએ આપણે પ્રશ્ન પહેલો, બંને અક્ષો એકબીજાને જે બિંદુમાં છેદે છે, બંને અક્ષો એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને એકબીજાને જે બિંદુમાં છેદે છે તેને શું કહેવાય છે? તો કે જો અહીંયા આપણે એક મૂકેલું જ છે ચિત્ર, જેમાં આપણને અહીંયા દેખાય છે આ વાય અક્ષ અને આ એક્સ અક્ષ। તો વાય અક્ષ અને એક્સ અક્ષ છે એ બંને જ્યાં છેદે એને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ ઓ કહીએ છીએ। તો આપણો સાચો જવાબ છે ઉગમ બિંદુ ઓ, અથવા તો એને કહેવાય છે ઓ એટલે કે ઓરિજિન। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 2, ઉગમ બિંદુના યામ કયા છે? ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ આપણે હમણાં જોયું કે જ્યાં એક્સ અને વાય બંને અક્ષ છેદતી હોય, જેમ કે અહીંયા, તો ઉગમ બિંદુના યામ કયા હોય? તો કે ઉગમ બિંદુના યામ હંમેશા કેવા હોય? 0 અને 0 હોય। ઉગમ બિંદુના યામ 0 અને 0 હોય, એટલે કે આપણો ઓપ્શન ડી છે એ આપણો સાચો જવાબ છે। ઉગમ બિંદુથી જ બંને અક્ષો પરના અંતરની ગણતરી શરૂ થાય, તેથી તેનું એક્સ અંતર અને વાય અંતર બંને કેવા હોય? 0 હોય, કારણ કે આપણે ઉગમ બિંદુથી જ વાય તરફ જઈએ છીએ અને એક્સ તરફ જઈએ, તેથી ઉગમ બિંદુઓ પર બંને કેવા હોય? એક્સ અને વાય 0 હોય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 3, બિંદુ -3 અને 5 કયા ચરણમાં આવેલું છે? બિંદુ -3 અને 5 એ બંને છે એ કયા ચરણમાં આવેલા હોય? તો જો હંમેશા આગળ જે લખેલું હોય -3 એ કયું હોય? એક્સ હોય, અને જે પાછળ હોય એ વાય હોય। તો -x અને +y એ કયા ચરણમાં આવે? તો કે અહીંયા આપણને 4 ચરણ અહીંયા મેં દેખાડેલા જ છે। પહેલા ચરણમાં બંને કેવા આવશે? પોઝિટિવ આવશે। બીજા ચરણમાં x છે એ માઇનસ આવશે અને y છે એ કેવું આવશે? પ્લસ આવશે। ત્રીજા ચરણમાં બંને માઇનસ આવશે અને ચોથા ચરણમાં x છે એ પ્લસ આવશે અને y છે એ કેવું આવશે? માઇનસ આવશે। આવી રીતે સાઇન આવશે। તો અહીંયા જો x છે એ માઇનસ છે અને y છે એ પ્લસ છે, તેથી શેમાં આવશે? તો કે બીજા ચરણમાં આવશે। તો અહીંયા આપણો સાચો જવાબ છે દ્વિતીય ચરણ, ઓપ્શન નંબર બી। અહીં x યામ ઋણ અને y યામ ધન છે, એટલે સંકેત માઇનસ અને પ્લસ એ કાર્ટેશિયન સમતલના બીજા ચરણની નિશાની દર્શાવે છે। અહીંયા આપણે 4 ચરણ છે એ આવી રીતે દેખાડેલા જ છે, જેમાં બીજા ચરણમાં માઇનસ અને પ્લસ, પહેલામાં પ્લસ પ્લસ, બીજામાં માઇનસ પ્લસ, ત્રીજા ચરણમાં માઇનસ માઇનસ અને ચોથા ચરણમાં પ્લસ માઇનસ આવશે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4, એક્સ અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુનો યામ એટલે કે કોટી શું હોય છે? એક્સ અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુનો વાય યામ શું હોય? જો જ્યારે જે આપણને એમ કે એક્સ અક્ષ ઉપર કોઈ બિંદુનો એક્સ અક્ષ ઉપર આવેલા કોઈ પણ બિંદુનો વાય યામ, તો કે હંમેશા 0 હોય। અથવા તમને એવું પૂછ્યું કે વાય અક્ષ પર આવેલા કોઈ બિંદુનો એક્સ યામ, તો એ પણ કેવો હોય? 0 હોય। આપણે લખીએ જ છીએ કે એક્સ હોય તો એક્સ આવી રીતે દર્શાય ને વાય કેવો હોય? 0 હોય, અને વાય યામ હોય તો એક્સ 0 હોય અને વાય કેવો હોય? આવી રીતે આપણે દર્શાવીએ છીએ। તેથી જો અહીંયા મેં લખી દીધું છે એક્સ અક્ષ ઉપર કે નીચે તરફ કોઈ જ અંતર કાપવાનું ન હોવાથી તેનો વાય યામ કેવો હોય? હંમેશા 0 બને। એક્સ અક્ષ ઉપર આવેલા બિંદુનો વાય યામ હંમેશા કેવો હોય? 0 હોય। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 5, બિંદુ 4 અને -7માં ભુજ કયો છે? આપણને શું કીધું છે? બિંદુ 4 અને -7માં ભુજ કયો છે? તો જો નીચે મેં તમને સમજૂતી આપેલી જ છે, ભુજ અને કોટી કોને કહેવાય? તો કે એક્સ યામ છે એને ભુજ કહેવાય છે। એક્સ યામનું એક નામ છે ભુજ, અને બીજું એને શું કહેવાય છે? તો કે સમક્ષિતિજ રેખા પણ કહેવાય છે। સમક્ષિતિજ રેખા પૂછે તો પણ શું આવશે? એક્સ યામ। ભુજ પૂછે તો પણ એક્સ યામ। અને કોટી એટલે શું? કોટી એટલે કે વાય યામ, અને આને કહેવાય છે શિરોલંબ રેખા। શિરોલંબ રેખા। તમને એમ પૂછે કે શિરોલંબ રેખા અથવા તો કોટી કયું છે? તો કે વાય યામ। અને ભુજ અથવા તો સમક્ષિતિજ રેખા પૂછે તો એને આપણે કહીએ છીએ એક્સ યામ। તો આપણને અહીંયા શું પૂછ્યું છે? તો કે 4 અને -7માં ભુજ કયો છે, એટલે કે એક્સ યામ કયો છે? તો આપણો સાચો જવાબ શું આવે? એક્સ યામ છે આપણો 4, તેથી આપણો સાચો જવાબ અહીંયા આવશે 4।
ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6 કોઈ બિંદુના બંને યામ ઋણ હોય, હમણાં જ આપણે એક વાત કરી હતી આગળ કાર્ટેશિયન સંજ્ઞા પ્રણાલીની, તેમાં આપણે 4 ચરણ જોયા હતા. એમાં આપણને શું કીધું છે, જો કોઈ બિંદુના બંને યામ ઋણ હોય તો -2 -4 તો તે બિંદુ કયા ચરણમાં હોય. હમણાં જ આપણે વાત કરી કે જેના બંને યામ કેવા હોય, માઇનસ હોય, તો એ કેવું હોય, તૃતીય ચરણમાં આવતું હોય. બંને પ્લસ પૂછે, બંને ધન હોય તો એ પ્રથમ ચરણમાં હોય, એક માઇનસ હોય અને બીજું ધન હોય તો એ દ્વિતીય ચરણમાં હોય, બંને ઋણ હોય તો એ શેમાં હોય, તૃતીય ચરણ, અને એક પ્લસ હોય અને બીજું માઇનસ હોય તો એ હોય ચતુર્થ ચરણમાં. તો આપણો સાચો જવાબ અહીંયા બનશે તૃતીય ચરણ. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 7 વાય અક્ષ પરનું બિંદુ. આપણને શું પૂછ્યું છે પ્રશ્નમાં, તો કે બિંદુ 0 અને -5 એ કાર્ટેશિયન સમતલમાં ક્યાં આવેલું છે. જો આપણને પૂછ્યું છે 0 અને -5 એટલે કે x કેવો છે, 0 છે, તો ઓલરેડી આપણને અહીંયા શું આપ્યું છે, x છે એ 0 અને y છે એ -5, તો એ બિંદુ ક્યાં આવેલું હોય, હંમેશા વાય અક્ષ ઉપર જ આવેલું હોય. x 0 હોય તો એ વાય અક્ષ ઉપર જ આવેલું હોય. તો આપણો સાચો જવાબ અહીંયા શું બનશે, ઓપ્શન નંબર બી, વાય અક્ષ પર. જે બિંદુનો x યામ 0 હોય, કોઈ ડાબી કે જમણી બાજુ ગતિ ન કરતો હોય તો હંમેશા વાય અક્ષ પર જ આવેલું હોય. એટલે આપણો સાચો જવાબ બનશે વાય અક્ષ પર. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 8 યામ સમતલમાં સમસ્થિતિ છે, એટલે કે આડી રેખાને શું કહેવાય છે. એની પણ વાત હમણાં જ આપણે આગળ કરેલી કે યામ સમતલમાં સમસ્થિતિ છે, એટલે કે આડી રેખાને આપણે શું કહીએ છીએ, તો કે એક્સ અક્ષ કહીએ છીએ. તો સાચો જવાબ અહીંયા આપણે બનશે ઓપ્શન નંબર બી, એક્સ અક્ષ. કાર્ટેશિયન સમતલ બનાવવા માટે દોરવામાં આવતી સમસ્થિતિ એટલે કે આડી રેખાને આપણે શું કહીએ છીએ, આવી રીતે આડી જે રેખા છે એને એક્સ અક્ષ અને ઊભી રેખા છે એને શિરોલંબ એટલે કે વાય અક્ષ કહેવાય છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 9 બિંદુ 2 અને 3નું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય. બિંદુ 2 અને 3, 2 એટલે કે એક્સ અને વાય. અહીંયા આપણે એક્સ અને વાય લખીએ તો કે એક્સ એટલે 2 અને વાય એટલે 3નું એક્સ અક્ષથી લંબ અંતર. જો જ્યારે તમને આવું આપેલું હોય અને તમને પૂછે એક્સ અક્ષથી લંબ અંતર, તો એક્સ અક્ષથી લંબ અંતર એટલે કયું અંતર થાય, એનું જે વાય આપેલું હોય તે જ એનું એક્સ અક્ષથી લંબ અંતર થાય. અહીંયા વાય આપણને કેટલો આપ્યો છે, 3 આપ્યો છે, તો એનું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય, 3 એકમ થશે. જોઈએ કોઈ પણ બિંદુનું એક્સ અક્ષથી અંતર એટલે તેના વાય યામનું ધન મૂલ્ય. અહીં વાય યામ 3 છે, તેથી એક્સ અક્ષથી અંતર કેટલું થાય, એનું 3 એકમ થશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 10 બિંદુઓ 5 અને 2 અને બિંદુ -5 અને 2 અનુક્રમે કયા ચરણમાં છે. જો આપણે પહેલાં જ વાત કરી હતી બધા ચરણની. પહેલાં જે બિંદુઓ છે 5 અને 2 બંને કેવા છે, પોઝિટિવ એટલે કે બંને ધન છે. તો બંને ધન હોય તો આ બિંદુ તો શેમાં આવે, પ્રથમ ચરણમાં જ આવશે. ત્યારબાદ જોઈએ બીજું, તો આમાં શું છે, તો કે એક છે માઇનસ અને બીજું છે પ્લસ. એક માઇનસ હોય અને બીજું પ્લસ હોય તો એ શેમાં આવે, તો કે દ્વિતીય ચરણમાં આવે. તો અહીંયા આપણો સાચો જવાબ શું બનશે, અનુક્રમે કયા ચરણમાં છે, તો કે પ્રથમ અને દ્વિતીયમાં. તો કે આપણો સાચો જવાબ છે પ્રથમ અને દ્વિતીય ચરણમાં. જો અહીંયા આપણે સમજૂતી આપી છે, એક્સ યામ હોય એમાં ધન અને વાય યામ બે ધન હોય તો એ પ્રથમ ચરણમાં હોય, અને એક્સ યામ ઋણ અને વાય યામ ધન હોય તો એ કેવા હોય, દ્વિતીય ચરણમાં હોય. ચલો આજના આપણે 10 પ્રશ્નો છે અહીંયા આપણે પૂરા કરીએ છીએ. આજનો વિડીયો તમને કેવો લાગ્યો અને આ પ્રેઝન્ટેશન તમને કેવું લાગ્યું તે જરૂરથી કમેન્ટમાં લખશો. અને એક ખાસ અગત્યની વાત કે જો તમારી માટે અમે આટલી મહેનત કરી શકતા હોય તો તમે આ વિડીયોને અન્ય મિત્રો સુધી શેર કેમ ન કરી શકો. તેથી જો તમને વિડીયો ગમતો હોય, કન્ટેન્ટ ગમતું હોય તો તમારા અન્ય મિત્રો સુધી વિડીયોને શેર કરો, ચેનલને લાઈક કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજનો વિડીયો અહીં સુધી રાખીએ, ફરી મળીશું આવતા લેક્ચર સાથે. થેન્ક યુ સો મચ.